નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। જૂનાગઢથી સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવ્યા છે। જૂનાગઢમાં ગ્રેડિંગથી પોલીસ કર્મીઓની સાગ માટે બદલી। સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત જૂનાગઢ જિલ્લો પોલીસે ગ્રેડિંગ સિસ્ટમના આધારે 409 પોલીસ કર્મીઓની બદલી કરી છે। છેલ્લા 6 મહિનાની કામગીરી, ડિસિપ્લિન અને અરજદારો સાથેના વ્યવહાર માપદંડો પર મૂલ્યાંકન કરાયું છે। નબળી કામગીરી એટલે કે સી અને ડી ગ્રેડ ધરાવતા 95 કર્મીઓની બદલી કરવામાં આવી છે, જેમાં કોઈ પણ રાજકીય ભલામણને સ્થાન અપાયું નહોતું। આ નિર્ણયથી પોલીસ તંત્રમાં પારદર્શિતા વધશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિક્સ ફટકારતા જ રોહિતના નામે રેકોર્ડ બન્યો છે। ગઈકાલની મેચની વાત કરીએ તો રોહિત એક છગ્ગો મારતા જ વન ડેમાં 350 છગ્ગા પૂરા કરનાર દુનિયાનો બીજો બેટર બન્યો છે। અત્યાર સુધીમાં માત્ર પાકિસ્તાનનો શાહિદ આફ્રિદીએ વન ડેમાં 350 કે તેથી વધુ છગ્ગા માર્યા હતા। રોહિત ગઈકાલની મેચમાં 3 છગ્ગા મારે છે તો વન ડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ મારનાર ખેલાડી બનશે। આફ્રિકા સિરીઝમાં હિટમેન 8 છગ્ગા ફટકારે તો ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 650 છગ્ગા પૂરા કરનાર દુનિયાનો પહેલો ખેલાડી બની જશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સાયબર ફ્રોડ 1000 સિમ કાર્ડ દુબઈ મોકલાયા છે। અમદાવાદમાં ડિજિટલ ફ્રોડની તપાસ દરમિયાન એસીપી હાર્દિક મકવાણિયાએ જણાવ્યું છે કે એરટેલ એજન્ટ વિજય રાવલ સહિત 3 લોકોએ ગ્રાહકોની જાણ બહાર સિમ કાર્ડ ઇસ્યુ કર્યા હતા। છેલ્લા 2 વર્ષમાં આશરે 1000 સિમ કાર્ડ દુબઈ મોકલવામાં આવ્યા હતા। આ સિમ કાર્ડનો ઉપયોગ મુખ્યત્વે ક્રિકેટ સટ્ટાબાજી અને કંબોડિયાના કોલ સેન્ટરોમાં સાયબર ક્રાઇમ માટે થતો હતો। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીઆઈડીના ઇન્સ્પેક્ટર અભિજીતે ફરીથી લગ્ન કર્યા છે। સીઆઈડી ટીવી શોમાં ઇન્સ્પેક્ટર અભિજીતની ભૂમિકા ભજવનારા અભિનેતા આદિત્ય શ્રીવાસ્તવે 57 વર્ષની ઉંમરે ફરીથી લગ્ન કર્યા છે। વાસ્તવમાં તેમણે અન્ય કોઈ સાથે નહીં પણ તેમની પત્ની માનસી શ્રીવાસ્તવ સાથે તેમની 25મી લગ્નની વર્ષગાંઠ નિમિત્તે ફરીથી લગ્ન કર્યા છે। આ ખાસ અવસર પર કપલે ફરીથી વરમાળા પહેરાવીને જીવનના આ મહત્વપૂર્ણ તબક્કાની ઉજવણી કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરૂચમાં વીજ વાયરની ચોરી કરવા જતા યુવકનું મોત। ભરૂચના આમોદમાં દોરા ગામે વીજ વાયર ચોરી કરવાના ઈરાદે ગયેલા એક યુવકનું કરંટ લાગવાથી ઘટના સ્થળે મૃત્યુ થયું છે। મૃતક દિનેશભાઈ ઉર્ફે બાલુ રાઠોડ દોરા અને ગમણાળ રોડ પર આવેલા ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાંથી વાયર કાપવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેને વીજ કરંટ લાગ્યો હતો। આ ઘટનામાં યુવક વીજ લાઇન ઉપર ચોંટી ગયો। આમોદ પોલીસ સ્ટેશને ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીને એઆઈ કેપ્સ્યુલ વિકસાવ્યો। 11 મિનિટમાં બીમારીનો રિપોર્ટ તૈયાર। ટેકનોલોજીમાં ચીનની વાત કરવી એટલે કે એની સાથે સ્પર્ધા કરવા બરાબર કહેવાય। હવે ચીને એક એવી કેપ્સ્યુલ તૈયાર કરી છે જે એઆઈ કેપ્સ્યુલ એન્ડોસ્કોપીમાં હવે દર્દીઓને અનુકૂળ અને પીડા રહિત ગેસ્ટ્રિક રિપોર્ટ તૈયાર કરે છે। આ નાનું કેપ્સ્યુલ ગળી લીધા બાદ લગભગ 11 મિનિટમાં વિગતવાર રિપોર્ટ તૈયાર કરી દેશે। શરીરમાં કયા પ્રકારની બીમારી છે તેનો રિપોર્ટ તૈયાર કરવામાં કોઈ સમય નહીં લાગે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેડતી રોકવા બદલ બોડી બિલ્ડરની હત્યા। હરિયાણાના રોહતકમાં 26 વર્ષીય બોડી બિલ્ડર રોહિત ધનખડની નિર્મમ હત્યા કરવામાં આવી। એક લગ્ન સમારોહમાં 20 અજાણ્યા યુવકો છોકરીને છેડતી કરી રહ્યા હતા, જેનો રોહિતે વિરોધ કર્યો। આના કારણે બોલાચાલી વધી અને યુવકોએ રોહિતને એટલો માર માર્યો કે હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું છે। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોવિડ રસીકરણથી 10 બાળકોના મોત। યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને સ્વીકાર્યું છે કે અમેરિકામાં કોવિડ-19 રસીકરણને કારણે ઓછામાં ઓછા 10 બાળકોના મૃત્યુ થયા છે। એફડીએના ચીફ મેડિકલ અને સાયન્ટિફિક ઓફિસર વિનય પ્રસાદે આ મૃત્યુનું સંભવિત કારણ માયોકાર્ડિયટ્સ જણાવ્યું છે। રોયટર્સના અહેવાલ મુજબ આ પહેલીવાર છે જ્યારે યુએસ એફડીએ સ્વીકાર્યું છે કે કોવિડ રસીને કારણે અમેરિકન બાળકોના મૃત્યુ થયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડું દિત્વા, એનો અર્થ શું થાય છે? દિત્વાનો અર્થ લઘુન થાય છે। આ નામ સમુદ્રના શાંત
અને પાણીથી ભરેલા દરિયાકાંઠાના વિસ્તારોનો ઉલ્લેખ કરે છે જે જમીનથી ઘેરાયેલા છે. દિત્વા નામ યેમેને આપ્યું છે. આ નામ WMO અને ESCAP ચક્રવાત નામકરણ સૂચિનો એક ભાગ છે. ચક્રવાતનું નામ યેમેની ટાપુ સોકોત્રા પર સ્થિત દિત્વા લઘુન ઉપરથી રાખવામાં આવ્યું છે. આ વિસ્તાર તેની અદ્ભુત દરિયાઈ વ્યવસ્થા અને સુંદર દરિયા કિનારા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો AI ટીચર રોબોટ સવાલ પૂછતા જ જવાબ આપે છે. આજકાલ AI એટલી હાજર જવાબી ટેકનોલોજી વિકસાવી છે. હવે યુપીના બુલંદ શહેરમાં આદિત્ય નામના 17 વર્ષીય વિદ્યાર્થીએ AI આધારિત રોબોટ બનાવ્યો છે જેનું નામ સોફી રાખ્યું છે. સોફી રોબોટ છે જે સામાન્ય રીતે સાડીઓમાં રાખવામાં આવતા પૂતળાને એસેમ્બલ કરીને AI ટેકનોલોજી અને લાર્જ લેંગ્વેજ મોડલ પર તૈયાર કરાઈ છે. સોફી સામાન્ય ગણિતના સવાલોના જવાબ પણ આપે છે અને હવે તેને લખવાની તાલીમ પણ આપવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અધિકારી આવા પ્રકારનું બોર્ડ ન મારી શકે. સરકારી કચેરીમાં વિડીયો રેકોર્ડિંગ કે કેમેરા યુઝ પર લગાવેલા બેનર મામલે RTI અંતર્ગત માહિતી બહાર આવી છે કે કોઈ કર્મચારી ઓફિસે બેનર લગાવી શકશે નહીં. સરકાર તરફથી આવા કોઈ હુકમ કરવામાં આવ્યા નથી. સરકારી અધિકારી આવા કોઈ નિયમ બનાવી શકતો નથી. જે મામલે કોર્ટમાં પણ ચુકાદો આપવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેરિફ બાદ ભારતની અમેરિકન નિકાસ ઘટી છે. 27 ઓગસ્ટથી યુએસએ ભારત પર 50% ટેરિફ લાદતા ભારતીય નિકાસ ઉપર ભારે અસર પડી છે. સપ્ટેમ્બરમાં અમેરિકામાં રત્નો અને ઝવેરાતની નિકાસ 76% ઘટી છે. જો કે UAEમાં સમાન માલની નિકાસ 79%, હોંગકોંગમાં 11% અને બેલ્જિયમમાં 8% વધી છે. ઓટોમોબાઈલ ઘટકોની US નિકાસમાં 12%નો ઘટાડો થયો છે, જ્યારે જર્મની, UAE અને થાઇલેન્ડમાં સંયુક્ત નિકાસ 8% વધી છે. ઝીંગા અને ઇલેક્ટ્રિકલ મશીનરી અને અન્ય માલ માટે પણ આ જ વાત સાચી માની છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાર અને ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત, 8ના થયા છે મોત. રાજસ્થાનના જયપુર નજીક દૌસા મનોહરપુર નેશનલ હાઈવે નંબર 148 પર એક ગંભીર માર્ગ અકસ્માત થયો. ઓવરટેક કરવાના પ્રયાસમાં એક તેજ રફતાર કારે ટ્રેલરને ટક્કર મારતા 8 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 2 લોકોને ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના સ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.